હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે ફેરાડેના એક પ્રયોગ વિશે વાત કરીશું. તો ફેરાડે તેમના પ્રયોગમાં એક વાહક તારનું ગૂંચળું લીધું અને આ જે ગૂંચળું છે એ ગૂંચળાને C1 એવું નામ આપી દેવામાં આવે છે. આ રીતનું એક વાહક તારનું ગૂંચળું લીધું. હવે જ્યારે પણ આપણે ગૂંચળા અથવા લૂપ શબ્દનો ઉપયોગ કરવામાં આવે, ગૂંચળો અને લૂપ બંનેનો અર્થ એક સરખો તો થાય છે. તો જ્યારે પણ આપણે ગૂંચળા અથવા લૂપ શબ્દનો ઉપયોગ કરીશું ત્યારે આપણે એવું ધારી લઈશું કે તે વાહક દ્રવ્યનું બનેલું છે અને તેને અવાહક દ્રવ્યના આવરણ ધરાવતા તારનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલો છે. તો આ ગૂંચળાને આપણે નામ આપી દઈએ C1. હવે એની સાથે એક ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરનો ઉપયોગ દરેક વિદ્યાર્થીને ખબર હોવો જોઈએ. ગેલ્વેનોમીટર વિશે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણીને આવ્યા કે ગેલ્વેનોમીટર શું કરે. તો ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે. ગેલ્વેનોમીટરને બેટરી સાથે જોડવામાં આવે અને બેટરીને ઓન કરવામાં આવે તો પરિપથમાંથી પ્રવાહ પસાર થાય છે અને પરિપથમાંથી પ્રવાહ પસાર થાય એટલે ગેલ્વેનોમીટર કોઈ એક દિશામાં કોણાવર્તન દર્શાવે. ધારો કે ગેલ્વેનોમીટર જમણી બાજુ કોણાવર્તન દર્શાવે છે. હવે જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી નાખવામાં આવે એટલે કે બેટરીના પોઝિટિવની જગ્યાએ નેગેટિવની જગ્યાએ પોઝિટિવ રાખવામાં આવે અને બેટરી ઓન કરવામાં આવે તો ગેલ્વેનોમીટર પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે છે. આને આપણે બીજી રીતે પણ કહી શકીએ. ધારો કે ગેલ્વેનોમીટર આ દિશામાં કોણાવર્તન દર્શાવે છે તો આપણે કહી શકીએ કે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. જો ગેલ્વેનોમીટર પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે તો આપણે સમજીશું કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. અને જો ગેલ્વેનોમીટર કોઈ જ કોણાવર્તન દર્શાવતું ન હોય તો પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી તેમ આપણે વિચારી શકીએ. ઓકે, તો જ્યારે ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે ગેલ્વેનોમીટર કોઈ એક દિશામાં કોણાવર્તન દર્શાવશે. જો ગેલ્વેનોમીટર વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે તો આપણે સમજવાનું કે વિદ્યુત પ્રવાહની દિશા પહેલાં કરતાં વિરુદ્ધ છે એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ છે. અને જો ગેલ્વેનોમીટર કોઈ જ આવર્તન દર્શાવે નહીં તો પરિપથમાંથી કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. હવે એક ચુંબક લેવામાં આવે છે અને આ જે ચુંબક છે એ ચુંબકને ગૂંચળા તરફ એવી રીતે રાખવામાં આવે છે કે જેથી ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે. ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે એટલે આને આપણે કહી દઈએ નોર્થ અને આને આપણે કહી દઈએ સાઉથ. હવે કોઈ પણ ચુંબક હોય તો હંમેશા ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને દક્ષિણ ધ્રુવમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય. અને આ ક્ષેત્ર રેખાઓ જે છે એ ચુંબકમાં થઈને ફરી પાછી ઉત્તર ધ્રુવ પાસે આવતી હોય એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ કાળા રચે છે. પરંતુ આપણે એટલું યાદ રાખીશું કે ગજીયો ચુંબક હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કયા ધ્રુવમાંથી નીકળે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે અને કયા ધ્રુવમાં દાખલ થાય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય. તો અહીંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે, અહીંથી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે. ઓકે, તો સૌથી પહેલો આપણે મુદ્દો લખવો હોય તો કઈ રીતે લખી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક તારના ગૂંચળા C1 ને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે. ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે આપણે ચુંબકને રાખેલ છે. હવે જ્યારે આ
ચુંબકના ઉત્તર ધ્રુવને આપણે ગૂંચળા તરફ લઈ જઈશું, જ્યારે ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળા તરફ લઈ જવામાં આવે ત્યારે ગેલેનોમીટરનું દર્શક, ગેલેનોમીટરનો જે કાંટો છે એ કોણાવર્તન દર્શાવે છે. ગેલેનોમીટર કોણાવર્તન દર્શાવે છે, જે આપણને સૂચવે છે કે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઓકે, આપણે ધારી લઈએ કે જ્યારે આપણે ચુંબકના ઉત્તર ધ્રુવને, નોર્થ પોલને જ્યારે આપણે ગૂંચળાની નજીક લઈ જઈએ ત્યારે ગેલેનોમીટર ધારો કે આ દિશામાં કોણાવર્તન દર્શાવે છે. તો બીજો મુદ્દો તૈયાર થઈ ગયો. યાદ રાખતા રહેજો મુદ્દાઓ કે જ્યારે ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળાની નજીક લઈ જવામાં આવે છે ત્યારે ગેલેનોમીટરનો દર્શક કોઈ એક દિશામાં કોણાવર્તન દર્શાવે છે. તો ગેલેનોમીટર કોઈ એક દિશામાં કોણાવર્તન દર્શાવે છે, જે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની હાજરી સૂચવે છે, લૂપમાં વિદ્યુત પ્રવાહની હાજરી સૂચવે છે. જો ગજિયા ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે, ગજિયા ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે તો ગેલેનોમીટરનો દર્શક પહેલા કરતા વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે છે. હવે ધારો કે આપણે આ નોર્થ પોલને ગૂંચળાથી દૂર લઈ જઈએ છીએ તો ગેલેનોમીટરનો જે દર્શક છે એ પહેલા કરતા વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે છે. તો આનો અર્થ શું થાય? આનો મતલબ શું થાય કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ હોવાનું સૂચન કરે. તો પહેલા દિશા આપણે આ રીતે લીધી હતી. ઓકે, તો હવે આપણે દિશા આ લઈ શકીએ, એટલે કે વિદ્યુત પ્રવાહ પહેલા કરતા વિરુદ્ધ દિશામાં વહી રહ્યો છે તેમ આપણે કહી શકીએ. ચલો અહીંયા સુધી ક્લિયર છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક તારના ગૂંચળા C1ને ગેલેનોમીટર સાથે જોડવામાં આવે છે. જ્યારે ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળાની નજીક લઈ જવામાં આવે છે ત્યારે ગેલેનોમીટર કોઈ એક દિશામાં કોણાવર્તન દર્શાવે છે, જે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે. હવે જ્યારે ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે ત્યારે ગેલેનોમીટર પહેલા કરતા વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે, જે વિદ્યુત પ્રવાહ ઉલટી દિશામાં હોવાનું સૂચન કરે છે. હવે ગજિયો ચુંબક જ્યાં સુધી ગતિમાં હોય ત્યાં સુધી જ આ ગેલેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. ચુંબકને સ્થિર રાખવામાં આવે તો ગેલેનોમીટર કોણાવર્તન દર્શાવતું નથી. સમજો, જ્યાં સુધી આ ચુંબકની ગતિ ચાલુ હોય, એટલે આપણે ચુંબકને નજીક લઈ જઈએ, દૂર લઈ જઈએ, નજીક લઈ જઈએ, દૂર લઈ જઈએ, ત્યાં સુધી જ આ ગેલેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. આપણે નજીક લઈ જઈએ ત્યારે ગેલેનોમીટર જમણી બાજુ કોણાવર્તન દર્શાવે છે, દૂર લઈ જઈએ ત્યારે ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે છે. પણ આપણે થાકી ગયા અને જો આ ચુંબકને ગતિ કરાવવાનું બંધ કરીએ, ચુંબકને સ્થિર કરી દઈએ તો ગેલેનોમીટર કોણાવર્તન દર્શાવતું નથી, એટલે કે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી તેમ આપણે કહી શકીએ. એટલે જ્યાં સુધી ચુંબકની ગતિ ચાલુ હોય ત્યાં સુધી ગેલેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. ચુંબક સ્થિર થતા ગેલેનોમીટર કોણાવર્તન દર્શાવતું નથી. હવે કેટલાક વિદ્યાર્થીઓનો થાય કે ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવને ગૂંચળા તરફ રાખી તેને ગૂંચળાની નજીક કે દૂર લઈ જવામાં આવે ત્યારે ગેલેનોમીટર કોણાવર્તન દર્શાવતું હશે. યસ. હવે જો ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવને ગૂંચળા તરફ રાખી ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે કે ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે તો ગેલેનોમીટરનું કોણાવર્તન ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળાની નજીક કે દૂર લઈ જતા મળતા કોણાવર્તન કરતા વિરુદ્ધ દિશામાં મળે છે. સમજવા માંડો. જો ચુંબકના દક્ષિણ ધ્રુવને ગૂંચળાની નજીક કે દૂર લઈ જવામાં આવે તો ગેલેનોમીટરનું કોણાવર્તન ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળાની નજીક કે દૂર લઈ જતા મળતા કોણાવર્તન કરતા વિરુદ્ધ દિશા મળે છે. એટલે સમજો, જ્યારે આપણે ચુંબકના દક્ષિણ ધ્રુવને ગૂંચળાની નજીક લઈ જઈશું ને ત્યારે ગેલેનોમીટર ઉત્તર ધ્રુવના કિસ્સામાં મળતા કોણાવર્તન કરતા વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવતું. જ્યારે આપણે ઉત્તર ધ્રુવની નજીક લઈ જતા ત્યારે ગેલેનોમીટર આ દિશામાં કોણાવર્તન દર્શાવતું હતું. તો દક્ષિણ ધ્રુવને લઈ જઈશું ત્યારે ગેલેનોમીટર આ દિશામાં કોણાવર્તન દર્શાવશે. જ્યારે આપણે ઉત્તર ધ્રુવને દૂર લઈ જતા હતા ત્યારે ગેલેનોમીટર
આ દિશામાં કોણાવર્તન દર્શાવતું. તો જ્યારે આપણે દક્ષિણ ધ્રુવને દૂર લઈ જઈશું ત્યારે ગેલ્વેનોમીટર આની વિરુદ્ધ એટલે કે આ દિશામાં કોણાવર્તન દર્શાવશે. તો આ મુદ્દાને આપણે આ રીતે લખી શકીએ કે ચુંબકના દક્ષિણ ધ્રુવને ગૂંચળાની નજીક કે દૂર લઈ જવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન ઉત્તર ધ્રુવના કિસ્સામાં મળતા કોણાવર્તન કરતા વિરુદ્ધ દિશામાં મળે છે. ચલો અહીંયા સુધી ખ્યાલ આવે છે. ફરી એકવાર સમજી લો. બહુ જ સિમ્પલ મુદ્દા છે, બહુ જ ઇઝી પ્રયોગ છે કે વાહક તારના ગૂંચળા C1 ને ગેલ્વેનોમીટર સાથે જોડેલ છે. ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળાની નજીક લઈ જવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે જે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની હાજરી સૂચવે છે. જ્યારે ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર પહેલા કરતા વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે જે વિદ્યુત પ્રવાહ ઉલટી દિશામાં હોવાનું સૂચન કરે છે. અને ગજ્ય ચુંબક જ્યાં સુધી ગતિમાં હોય ત્યાં સુધી ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. ચુંબક સ્થિર થતા ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવતું નથી. અને હવે ગજ્યા ચુંબકના ઉત્તર ધ્રુવને બદલે દક્ષિણ ધ્રુવને ગૂંચળાની નજીક લઈ જવામાં આવે કે દૂર લઈ જવામાં આવે તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન ઉત્તર ધ્રુવના કિસ્સામાં મળતા કોણાવર્તન કરતા વિરુદ્ધ દિશામાં મળે છે. હવે જો આ ચુંબકને ખૂબ જ ઝડપથી ગૂંચળા તરફ લઈ જવામાં આવે કે દૂર લઈ જવામાં આવે, ચુંબકને ખૂબ જ ઝડપથી આ ગૂંચળાની નજીક લઈ જવામાં આવે કે દૂર લઈ જવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન ખૂબ જ મોટું મળે છે. એટલે કે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય મોટું મળે છે. જો આ ચુંબકને ખૂબ જ ઝડપથી ગૂંચળાની નજીક લઈ જવામાં આવે, ખૂબ જ ઝડપથી ગૂંચળાની દૂર લઈ જવામાં તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન ખૂબ જ મોટું મળે છે. એટલે આપણે કહી શકીએ કે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય ખૂબ જ મોટું મળતું હશે. જો ગૂંચળાનું પરિમાણ, ગૂંચળાની સાઇઝ છે, ગૂંચળાનું પરિમાણ મોટું લેવામાં આવે, આંટાઓની સંખ્યા વધુ હોય તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધે છે. તો છેલ્લા બે મુદ્દા સમજો શું કહેવા માંગે છે તમને કે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહનું મૂલ્ય કઈ રીતે વધારી શકાય. જો ગૂંચળામાં પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધારવું હોય તો આ ચુંબકને ખૂબ જ ઝડપથી ગૂંચળાની નજીક લાવવો જોઈએ કે ગૂંચળાથી દૂર લઈ જવો જોઈએ. બીજી કઈ રીતે આપણે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધારી શકાય તો ગૂંચળાનું પરિમાણ, સાઇઝ મોટી લેવામાં આવે, આંટાઓની સંખ્યા વધારવામાં આવે તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય આપણે વધારી શકીએ છીએ. હવે કેટલાક વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે સાહેબ એક કામ કરો, ચલો ચુંબકને સ્થિર રાખી દો અને હવે જો ગૂંચળાને ચુંબકની નજીક લઈ જવામાં આવે કે દૂર લઈ જવામાં આવે તો ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવશે કે નહીં દર્શાવશે. તો જો ચુંબકને સ્થિર રાખી દેવામાં આવે અને ગૂંચળાને ચુંબકની નજીક લઈ જવામાં આવે કે દૂર લઈ જવામાં આવે તો ગેલ્વેનોમીટર પહેલાની જેમ જ કોણાવર્તન દર્શાવે છે. ચુંબકનો ઉત્તર ધ્રુવ આ બાજુ હોય તો આપણે આ કિસ્સા માટે વાત કરી કે ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે એ રીતે આપણે ચુંબકને સ્થિર રાખી દઈએ છીએ અને હવે ગૂંચળાને ચુંબકની નજીક લઈ જવામાં આવે કે દૂર લઈ જવામાં આવે તો ગેલ્વેનોમીટર પહેલાની જેમ જ કોણાવર્તન દર્શાવે છે. તો આ પ્રયોગના આધારે આપણે કહી શકીએ કે ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ, ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ એ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના પ્રેરણ માટે જવાબદાર છે. ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ એ ગૂંચળાની અંદર, લૂપની અંદર વિદ્યુત પ્રવાહના પ્રેરણ એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. પણ પ્રશ્ન થાય કે આ વિદ્યુત પ્રવાહ કેમ ઉત્પન્ન થાય છે? ચુંબક અને આપણે કીધું ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિને લીધે, પણ એવું તો શું થાય છે કે જેના કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે? તો સમજો, આખા પાઠનો સારાંશ હું તમને કહી દઉં છું. આખા પાઠની અંદર હું હવે જે તમને કહી રહ્યો છું બસ એ બેઝ ઉપર જ આપણે બધી જ થિયરી ભણવાની છે. તો જ્યારે આ ચુંબકને ગૂંચળાની નજીક લઈ જવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થાય. ત્યારે આપણે આને નજીક લઈ જઈએ આ ચુંબકને, અહીંયા તમે જોઈ શકો છો કે ચુંબકની કેટલીક ક્ષેત્ર રેખાઓ, ચુંબકની ક્ષેત્ર રેખાઓ આ રીતે હોય, એનમાંથી નીકળે એસમાં દાખલ થાય, એનમાંથી નીકળે એસમાં દાખલ થાય. તો ગજિયા ચુંબકની કેટલીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચળા સાથે સંકળાયેલી છે.
જ્યારે તમે ચુંબકને ગૂંચળાની નજીક લઈ જાઓ ને એટલે ગૂંચળા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થાય. જ્યારે તમે ચુંબકને દૂર લઈ જાઓ ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ઘટાડો થાય. સમજો, હું પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થવાનું કારણ તમને કહી રહ્યો છું. આપણે તો એવું કીધું કે ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિને લીધે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. પણ મેઇન શું, એની પાછળનું કારણ શું છે એ હું તમને સમજાવી રહ્યો છું કે જ્યારે ચુંબકને ગૂંચળાની નજીક લઈ જવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થાય છે. જ્યારે ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ઘટાડો થાય. એટલે જ્યારે ચુંબકને ગૂંચળાની સાપેક્ષે ગતિ કરવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય એટલે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે, જે આપણે ભણીશું હવે પછી આગળ. ફેરાડેનો નિયમ કે કોઈ પણ બંધ લૂપ કે ગૂંચળા માં પ્રેરિત થતું EMF, કોઈ પણ બંધ લૂપ કે ગૂંચળામાં પ્રેરિત થતું EMF તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. તો આમ ચુંબકને ગૂંચળાની સાપેક્ષે ગતિ કરાવવાથી ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થવાથી ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાને પરિણામે ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે અને જેને લીધે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો આ પરફેક્ટ રીઝન છે. ઓકે, તો એકદમ સિમ્પલ પ્રયોગ છે. એકવાર આપણે ફરીથી જોઈ લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક તારના ગૂંચળા C1 ને ગેલ્વેનોમીટર સાથે જોડેલો છે. ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળા તરફ રાખી ગૂંચળા તરફ ગતિ કરાવતા ગેલ્વેનોમીટર કોઈ એક દિશામાં કોણાવર્તન દર્શાવે છે, જે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે. ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જતા ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળાથી દૂર લઈ જતા ગેલ્વેનોમીટર પહેલા કરતાં વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે છે, જે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉલટી દિશામાં હોવાનું સૂચન કરે છે. હવે જ્યાં સુધી આ ચુંબક ગતિમાં હોય ત્યાં સુધી ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. ચુંબક સ્થિર થતાં ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવતું નથી. હવે ચુંબકના ઉત્તર ધ્રુવને બદલે ચુંબકના દક્ષિણ ધ્રુવને ગૂંચળાની નજીક કે દૂર લઈ જવામાં આવે તો ગેલ્વેનોમીટર નું કોણાવર્તન ઉત્તર ધ્રુવના કિસ્સામાં મળતા કોણાવર્તન કરતાં વિરુદ્ધ દિશામાં મળે છે. એના પછી આપણે વાત કરી કે કઈ રીતે આપણે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધારી શકીએ. તો આ ચુંબકને ઝડપથી ગૂંચળાની નજીક લઈ જવામાં આવે કે દૂર લઈ જવામાં આવે તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન મોટું મળે છે, એટલે કે પ્રેરિત પ્રવાહ મોટા મૂલ્યનો મળે છે. જો ગૂંચળાનું પરિમાણ મોટું હોય, આંટાઓની સંખ્યા વધુ હોય તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધુ મળે છે. આ ઉપરાંત જો ચુંબકને સ્થિર રાખવામાં આવે અને ગૂંચળાને ચુંબકની સાપેક્ષે ગતિ કરાવવામાં આવે તો ગેલ્વેનોમીટર પહેલાની જેમ જ કોણાવર્તન દર્શાવે છે. તો આ પ્રયોગના આધારે આપણે કહી શકીએ કે ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ એ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના પ્રેરણ માટે જવાબદાર છે. હવે આ પ્રયોગના આધારે ફેરાડે કેટલાક પરિણામો મેળવ્યા. એ પરિણામો કંઈક આ પ્રમાણે હતા કે ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના પ્રેરણ માટે જવાબદાર છે. બીજી રીતે કહીએ તો ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિને લીધે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. બીજો મુદ્દો, જો ગૂંચળા અને ચુંબકની સાપેક્ષ ગતિ વધારવામાં આવે તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધે. જો સાપેક્ષ ગતિ ઘટાડવામાં આવે તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય ઘટે. ત્રીજો પરિણામ કે સાપેક્ષ ગતિની જો દિશા ઉલટાવવામાં આવે તો પ્રેરિત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. જો ચુંબક અને ગૂંચળું ચુંબક અને ગૂંચળું બંને એક જ દિશામાં એક જ સમાન વેગથી ગતિ કરતા હોય તો ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થતો નથી. તો આ પ્રયોગના આધારે ફેરાડેએ 4 પરિણામો મેળવ્યા. પહેલું કે ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિને પરિણામે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. સાપેક્ષ ગતિ વધારતા પ્રેરિત પ્રવાહના મૂલ્યમાં વધારો થાય છે. સાપેક્ષ ગતિ ઘટાડતા પ્રેરિત પ્રવાહના મૂલ્યમાં ઘટાડો થાય છે. ગતિની દિશા ઉલટાવતા પ્રેરિત પ્રવાહની દિશા ઉલટાય છે. ચુંબક અને ગૂંચળું જો એક જ દિશામાં એક જ સમાન વેગથી ગતિ કરતા હોય તો ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થતો નથી.